ડભોઈ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ગોજાલી ગામેથી પસાર થતી નદી ઉપર આવેલું કાચું નાળું સ્થાનિક ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે માથાનો દુખાવો બની ગયું છે. તંત્રની ઉદાસીનતાના કારણે વર્ષોથી પાયાની સુવિધાથી વંચિત ગ્રામજનોએ સ્વખર્ચે અને શ્રમદાનથી આ કાચું નાળું બનાવ્યું હતું, પરંતુ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ તેમની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. સિમેન્ટની થેલીઓ મૂકી કામચલાઉ વ્યવસ્થા તો હાલ ચોમાસાના સમયે નદીમાં પાણીનું સ્તર વધતા જ આ કાચું નાળું ગમે ત્યારે ધોવાઈ જવાની ભીતિઓ સેવાઈ રહી છે. પાણીના પ્રવાહને રોકવા અને રસ્તો ચાલુ રાખવા માટે હાલ મજબૂર બનેલા ખેડૂતો સિમેન્ટની કોથળીઓમાં માટી કાંકરી ભરી ધાર ઉપર મૂકી કામચલાઉ સમારકામ કરી રહ્યા છે. વરસાદી માહોલમાં જીવના જોખમે આ નાળા ઉપરથી અવરજવર કરવી પડી રહી છે. 500 વીઘા ખેતીની જમીન અને સંગમેશ્વર મહાદેવ મંદિર માટે એકમાત્ર રસ્તો ગોજાલી ગામ ખાતે વર્ષો જૂનું અને આસ્થાનું કેન્દ્ર એવું પ્રાચીન શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત નદીના સામેના કિનારે ગામના ખેડૂતોની આશરે 500 વીઘા જેટલી ફળદ્રુપ જમીન આવેલી છે. મંદિરે જવા માટે સાથે જ ખેતરોમાં ખેતીકામ, ખાતર, બિયારણ અને પાક નિપજ લાવવા લઈ જવા માટે આ કાચું નાળું જ એકમાત્ર રસ્તો છે. જો વરસાદમાં આ નાળું ધોવાઈ જાય તો શ્રદ્ધાળુઓનો સંપર્ક તૂટી જાય અને ખેડૂતો માટે ખેતરે પહોંચવું અશક્ય બની જાય છે. તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લેવામાં આવી. ચોમાસા દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં અહીં પાકું અને મજબૂત નાળું બનાવવાની મંજૂરી આપવામાં આવે. વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ગોજાલી ગામના સમસ્ત ગ્રામજનો, ખેડૂતો અને શ્રદ્ધાળુઓ એક સુરે ઉગ્ર માંગ કરી રહ્યા છે. આ ગોજાલી ગામના મંદિર સંગમમાં જવાનું છે રસ્તો. આ રસ્તો તૂટી ગયો છે. આ બનાવવાની નાળાની માંગ છે અમારી. ગોજાલી ગામ હમણાં કયું નાળું છે? આ દેવ નદી નાળો. એટલે હમણાં કેવું નાળું છે? પાકું કાચું? કાચું નાળો. આ કોણ બનાવેલું કાચું? એ અમે જાતે જ બનાવ્યા હતા. ખેડૂત ભેગા થઈને બનાવ્યા હતા. આ નાળો પાકો કરવાની અમારી માંગ છે. કેટલા વીઘા ખેતર આવ્યું છે? આ 15 વીઘા ખેતર છે. આગળના પર પાછો ભગવાનજીનું મંદિર છે, શંકર ભગવાનનું. તો એ નાળા જવાનું, આ નાળાથી રસ્તા જવાય છે. અમારે તો જવા આવવાનું તકલીફ પડે છે. વરસાદ પાણી વધારે આવે તો શું, કેવી રીતે જાવ તમે? ચાલતા જ જવાય જ નહીં. તે પાણી હોય તો પાછા જવું પડી ગયા. તો હવે હું માંગ છું તમારી? આ નાળો પાકો કરવાની માંગ છે અમારી સરકારથી વિનંતી.